નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ અસમંજસની પરિસ્થિતિ ઘણી બધી જોવા મળતી હતી, પરંતુ આ અસમંજસની પરિસ્થિતિની વચ્ચે નવા મંત્રીમંડળની જાહેરાત પણ થઈ ગઈ છે। પ્રધાનોને અત્યારે ખાતાની સોંપણી પણ કરવામાં આવી છે અને સાથે જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હવે આ નવા પ્રધાનોને ખાતાની સોંપણી કરવામાં આવી છે, પરંતુ તેમની સામે પડકારો ઘણા બધા જોવા મળી રહ્યા છે। તો આ સાથે આ વખતને એક સવાલ એ છે કે અત્યારની જે કોરોનાની પરિસ્થિતિ હતી, જૂના જે કેબિનેટ મંત્રીઓ હતા તેમના જે કામો છે, હવે આગળ ભવિષ્યમાં કેવા પ્રકારના કામો કરશે તે દરેકને લઈને અત્યારે તો સવાલ યથાવત છે। પરંતુ આજનો આપણો આ મહત્વનો મુદ્દો છે દાદાનું નવું પ્રધાનમંડળ। જે દર્શક મિત્રો, એક બાજુ જે રીતે દાદાનું હવે આ નવું પ્રધાનમંડળ જોવા મળી રહ્યું છે, એક ફ્રેશ ટીમ અત્યારે જોવા મળી રહી છે કે હવે કઈ રીતને તેઓ કામ કરશે, કારણ કે અત્યારે જે નવા પ્રધાનો અત્યારે હાલ તો આવી ગયા છે, તેમના ખાતાની જે સોંપણી કરવામાં આવી છે ને તેમાં પણ જે રીતે કહી શકાય કે અલગ અલગ ખાતુમાં જે રીતે રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે, સાથે રાઘવજી પટેલને કૃષિ મંત્રી, હર્ષભાઈ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, દેવાભાઈ માલમને ઉર્જા રાજ્યમંત્રી, મુકેશ પટેલને કૃષિ રાજ્યમંત્રી। એટલે કે અત્યારે મુખ્ય દરેક પ્રકારના જે અત્યારે કહી શકાય કે ખાતાની સોંપણી તો કરી દેવામાં આવી છે, પરંતુ હવે તે લોકો કાર્ય કેવી રીતે કરશે, સવાલ ઘણા બધા છે। આ દરેક મુદ્દાઓ પર આપણે અત્યારે હાલ ચર્ચા વિચારણા તો કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસના નેતા છે, ડૉક્ટર પ્રતિક ત્રિવેદી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ભાર્ગવભાઈ પરીખ કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે, અને સાથે અશોકભાઈ આપનું પણ સ્વાગત છે। ભાર્ગવભાઈ, શરૂઆત આપનાથી કરીશું। નવા પ્રધાનમંડળની આપણે જ્યારે વાત કરતા હોઈએ, નવું પ્રધાનમંડળ ક્યારે બનશે, કેવી રીતે બનશે, કઈ રીતની પરિસ્થિતિમાં બનશે, સવાલ ઘણા બધા હતા। આ દરેક સવાલની વચ્ચે અત્યારે તો નવું પ્રધાનમંડળ બની ગયું છે, પડકારો ઘણા બધા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં। શું કહેશો સૌથી પહેલાં તો આ નવા પ્રધાનમંડળની સામે પડકારો કેવા પ્રકારના હશે અને કયા કયા હશે? આ પ્રધાનમંડળની સામે પડકારો ઘણા બધા મોટા હશે, કારણ કે આમ જોવા જઈએ તો હું તમને કહું કે ગુજરાતના ઇતિહાસમાં આ સૌ પ્રથમ ઘટના છે, ગુજરાત બન્યું એ પછી છેલ્લા 60 વર્ષની અંદર, કે આખું પ્રધાનમંડળ બદલાઈ ગયું હોય। એટલે માત્ર મુખ્યમંત્રી નહીં, જેમ કે નરેન્દ્ર મોદી જયારે આવ્યા ત્યારે મુખ્યમંત્રી બદલાયા હતા, પણ જૂના જે પ્રધાનો હતા એમને નવાની સાથે એમનો સમાવેશ કરવો પડ્યો હતો। આ ઐતિહાસિક ઘટના છે ને આજનો દિવસ, એટલે આ ઘટનાને હું ઐતિહાસિક ગણું છું। નંબર 1। નંબર 2 કે પડકારો કેટલા? હવે પડકારો તો ઘણા બધા રહેવાના છે, કારણ કે તમે બહુ જ સામાન્ય ગણિતનો દાખલા માનો ને, ત્રિરાશી, એના જેવા આ પડકારો હું ગણાવું છું। કોઈની કેપેસિટી ઉપર જવા માટે નહીં, પણ માત્ર હું સામાન્ય પડકાર ગણાવું છું। નંબર 1, 2 વર્ષથી જીએસટી અને એના કારણે તમારી આવક સાવ ઘટી ગઈ છે, તમારી તિજોરીના તળિયા ઝાટક થઈ ગયા છે। એટલે લોક ઉપયોગી કામ કરવા માટે માત્ર તમારી જોડે 1 વર્ષ અને 3 મહિના બચ્યા છે। 3 મહિના બી ના કહેવાય, 1 વર્ષ ને 2.5 મહિના બચ્યા છે। હવે 1 વર્ષ ને 2.5 મહિનાની અંદર તમારે રેવન્યુ જનરેટ ક્યાંથી કરવી એક મહત્વની વસ્તુ છે, કારણ કે લોક ઉપયોગી પગલા ભરવા માટે તમારે પૈસાની જરૂર પડશે। નંબર 2 કે આ વર્ષનું જે બજેટ છે, આ વર્ષના બજેટની અંદર થયેલા એલોકેશનના મોટા ભાગના પૈસા હેલ્થ સેક્ટરની અંદર વપરાઈ ગયા છે, અને આ ઉપરાંત બીજા અન્ય સેક્ટરની અંદર વપરાયા છે। એટલે એ એક મોટો પડકાર રહેશે કે નવી યોજનાઓ નવા બજેટની અંદર માર્ચ 2022ના બજેટની અંદર શું લઈને આવવી। નંબર 3, જો નવા બજેટની અંદર ટેક્સ સાથેનું કોઈ બજેટ નાખ્યું તો એ વર્ષ ઇલેક્શન યર છે, એટલે ઇલેક્શન યરની અંદર તમે ટેક્સ વાળું બજેટ મૂકી શકશો નહીં। એટલે આ 3 મોટામાં મોટા પડકારો એમની સામે છે, કે જે અનુભવી એમાં ટીમમાં 1 કે 2 અનુભવી હોત તો આ પડકારોને કેવી રીતે કલ્ટિવેટ કરવા, કયા વિસ્તારની અંદર તમારે વધારે ટેક્સીસ નાખી અને રેવન્યુ જનરેટ કરીને પ્રજા ઉપયોગી કામ કરવા માટેના પૈસા ક્યાંથી ભેગા કરવા, એના માટેનો એક સરળ રસ્તો એ શોધી શકત।
નંબર 2, હું આ વસ્તુને તમને થોડુંક એલોબરેટ દર્શકોને સમજાય એટલા માટે હું થોડું એલોબરેટ કરું છું કે કોરોના કાળની અંદર લોકોને લિક્વિડિટીનો ક્રંચ ઉભો થયો. લિક્વિડ એટલે પૈસા બજારમાં ફરતા બંધ થયા. હવે એના કારણે તમે જુઓ તો દરેક લક્ઝુરિયસ આઇટમ એની અંદર હાઈએસ્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, કારણ કે તમારી પાસે એટલે જેની પાસે લિક્વિડિટી બચી છે એ લિક્વિડિટી માર્કેટની અંદર પોર થાય. માર્કેટની અંદર પોર થાય તો એના કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ માર્કેટ છે એ કન્ઝ્યુમર ડ્યુરેબલ માર્કેટ બહાર આવે. હવે તમારે જો 40 ઇંચનું ટીવી લેવા જવું હશે તો એની અંદર જે ડિસ્કાઉન્ટ મળશે એના કરતા 75 ઇંચનું ટીવી તમે ખરીદવા જશો તો એની અંદર તમને ડિસ્કાઉન્ટની માત્ર લગભગ 40 થી 45% ડિસ્કાઉન્ટ તમને ત્યાં મળતું થઈ જશે. એટલે આ જે છે લક્ઝુરિયસ આઇટમો સસ્તી થઈ રહી છે અને જીવન જરૂરી ચીજો મોંઘી થઈ રહી છે. એટલે આ બંનેનો ડિફરન્સ અને ગેપને તમારે મેચ કરવો પડશે. એ એક બહુ જ મોટી સમસ્યા આવશે. નંબર 2, આના પછીની જે સમસ્યા છે એ રૂરલ ને અર્બન માર્કેટને મેચ કરવાની સમસ્યા છે, કારણ કે કોરોના કાળની દરમિયાન મધ્યમ વર્ગ અને ઉપલો મધ્યમ વર્ગ એક વસ્તુ તો બહુ શીખી ગયો છે કે તમારી જીવન જરૂરિયાતની અંદર કેટલીય વસ્તુ એવી છે કે જે તમારી પાસે ના હોય તો એના વગર તમે ચલાવી શકો એમ છો. તો આના કારણે જે તમે ગુજરાતીઓ માટે એવું કહેવાતું હતું એક્સેસ શોપિંગ અને વિન્ડો શોપિંગ સૌથી મેક્સિમમ કરે છે, તો એ માત્રા ઘટી જવાની છે. એટલે તમે મોલની અંદર ખાલી, હું તો જસ્ટ ફોર સેક ઓફ ફન મોલની અંદર ગયો હતો જોવા માટે કે પરિસ્થિતિ શું છે. તો મોલની અંદર જે ખરીદી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદીની માત્રા જ તમને જોવા મળશે તમે મોટા મોલની અંદર જશો તો. અને લક્ઝુરિયસ આઇટમ્સની ખરીદી કે જેમ કે શર્ટ તમારું પહેલા એક ટાઈમ એવો હતો કે 1800-2000 નું કે મિનિમમ 1800-2000 ની બોટમ લાઈન થી શરૂ કરીને 3000 ના શર્ટ ખરીદ્યા હતા. એ બધા જ શોરૂમ ની અંદર કાગડા ઉડી રહ્યા છે. પણ તમારી એવરેજ 300-400 ની શર્ટ મળે છે, અથવા તો જે અમુક કોમોડિટીઝ છે. આ શર્ટનું ઉદાહરણ હું એટલા માટે આપું છું કે ત્યાં આગળ નથી. એટલે એના કારણે લિક્વિડિટીનો એક ક્રંચ ઉભો થયો છે, માર્કેટમાં પૈસો ફરતો બંધ થાય છે. કારણ કે શર્ટનું ઉદાહરણ આપીને હું બહુ ટૂંકમાં સમજાવીશ. એક શર્ટ બને તો એના માટે કાપડની ફેક્ટરી છે, કાપડની ફેક્ટરીની સાથે તમારી સાથે બટન છે, દોરો છે, એટલે ઘણા બધા ફેક્ટર્સ આની સાથે, એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આની સાથે જોડાયેલી છે. તો આ એક મોટો પડકાર, નાણાકીય મેનેજમેન્ટનો એક મોટો પડકાર નવી સરકાર સામે ઉભો રહેશે. બિલકુલ. અત્યારે હાલ પડકાર તો ઘણા બધા છે, પરંતુ તેની સાથે આ નવું મંત્રીમંડળ છે. નવું મંત્રીમંડળ કેવી રીતે કાર્ય કરે છે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. જયવંતભાઈ, જ્યારે આપણે આ નવા મંત્રીમંડળને અનુલક્ષીને જ્યારે આપણે વાત કરતા હોઈએ ને તો એમાં એક સવાલ એ પણ ઊભો થતો હોય છે કે કેમ આખું નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું, કેમ આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો? આપનું શું મંતવ્ય તેને લઈને? એક વાત તો એ છે કે નો રિપીટ થિયરી છે, એના જનક છે ઇન્દિરા ગાંધીના સમયમાં અથવા તો નહેરુના સમયમાં કામરાજ યોજના. ગાંધીના સમયમાં કામરાજ. હા, કામરાજ. નો રિપીટ થિયરી નહોતી. નો રિપીટ થિયરી નહોતી. નહીં, ડિસ્કાર્ડ કરવાની વાત કરે છે. જયવંતભાઈ જુદી વાત કરી રહ્યા છે. ડિસ્કાર્ડ કેવી રીતે રાજીનામા આપ્યા હતા. આખો ધરખમ ફેરફાર કરવાનો, એટલે નવું જ આખું સંગઠન, નવું જ આખું એ રચના, એ રીતે. એટલે અત્યારે છે ને યુવાનોનો સમય છે. આપણે ભલે માનીએ પણ જે 30 થી ઉપરના લોકો છે એને તો ભાજપ છે એને વાંધો નથી. હવે તમે ડે બાય ડે છે 18 થી ઉપરના લોકો, એટલે દર વર્ષે કેટલાય લાખો લોકો છે યુવાન મતદાર તરીકે નિમાઈ રહ્યા છે. એટલે સૌથી મોટો પડકાર છે કોંગ્રેસ તરફથી નથી, ભાજપ માટે. તમે જુઓ આ જે ફેરફારો થયા છે, સુરતમાં 27 બેઠકો આપ જીત્યો એ પછી આ થયા છે. એટલે એ પછી આ ફેરફારો કરવા પડ્યા છે રાધર, એમ કહી શકાય. કારણ કે નહીતર તો હજી વાંધો ના આવત. પણ એ આ જે ચૂંટણી લક્ષી ફેરફારો છે, એટલે એને એ રીતે જોવા જોઈએ કે યુવાનો ને આકર્ષવા માટે એક નવું મંત્રીમંડળ, કારણ કે યુવાનોને આજે દરરોજ કંઈક નવું જોઈએ છે. એ કોઈક એપમાં કોઈ બંધાઈ નથી જતા. એ પબજી આજે રમશે તો કાલે સવારે બીજી કોઈ ગેમ રમશે, પરમ દિવસે કોઈ ત્રીજી ગેમ રમશે. એને પોતાના ફોટા ફિલ્ટર કરવા જોઈએ છે, અને ફોટામાં સ્માઇલી લગાડવા જોઈએ છે, આમ કરવા જોઈએ, તેમ કરવા. એટલે એના કારણે એક આ પણ કારણ છે. એટલે આ જ કારણ છે એવું નથી કેતો, આ કારણ છે. અને બીજું કારણ એ છે કે નો એન્ટી ઇન્કમ્બન્સી, એ જે ફેક્ટર છે. 2007માં પણ નરેન્દ્ર મોદીએ પ્રયોગ કર્યો હતો
એ વખતે પ્રધાનમંડળને માં ધરખમ ફેરફાર થયા હતા. આજના જેવા 100% ફેરફાર નહોતા થયા, પણ ધરખમ ફેરફારો થયા હતા. અને એ પછી 2010માં કે એમ મને યાદ આવે છે તેમ મહાનગરપાલિકાને એ બધા જે એની ચૂંટણી હતી એમાં પણ નો રિપીટ થિયરીને અજમાવાઈ હતી. એટલે આ પ્રકારનો જે પ્રયોગ છે એ થતા રહ્યા છે. અને આ વખતે જરા વધારે છે ને એનું કારણ એક જ છે. એટલે કારણ આપણે 2-3 ચર્ચા, પણ એક વધારે કારણ આ એ જ છે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે. અને બીજું શું છે કે આજે એક સમય એવો હતો, અને ચંદ્રકાંત બક્ષી મને યાદ આવે છે કે લખતા કે ધોતિયા દાસો ને પછી કહેવાય કે વૃદ્ધો, આ પ્રકારનું એ લખતા હતા કે યુવાન માટે કઈ રાજકારણ છે જ નહીં. કારણ કે રાજકારણમાં યુવાન આવે એ પછી છેક 60-70 પહોંચે એટલે એને ત્યારે કંઈક મળે, એમ ચૂંટણી લડવા મળે, અથવા તો પદ મળે, અથવા તો કોઈ મુખ્યપ્રધાનની તો પછી જ વાત આવે. એક ને એક પેલા ખાતામાં પણ તમે જુઓ કે એક ને એક ખાતા જ આવ્યા રાખે. તો આ વખતે એ મને લાગે છે ભ્રમ તોડવાનો પ્રયાસ છે કે ભાઈ તમે એકવાર ચૂંટાયા હશો તો પણ તમે મુખ્યપ્રધાન બની શકો છો, એટલે કાર્યકર્તાને એક દોડવાનું મોટિવેશન મળશે. બીજું કે જે નવા લોકો આવ્યા છે તો એના કારણે એક એની આસપાસ જે આભા વર્તુળ અથવા તો ઇકોસિસ્ટમ આપણે કહીએ એ હોય, એની આસપાસ એના સમર્થકો હોય, એની આસપાસ એનો પરિવારજનો હોય, એની આસપાસ એના મિત્રો હોય, એ બધું વ્યવસાયિક મિત્રો હોય. આ બધા જે ઇકોસિસ્ટમ છે, અને ભાજપના ખાસ કરીને એ ક્ષેત્રના કાર્યકરો હોય, એમની સાથે સંકળાયેલા કાર્યકરો હોય, એ હવે દોડશે. એટલે આ બધું જે છે એના કારણે, અને જે પ્રકારની થોડીક પદ ન મળે, કઈ પેલું ન મળે, એના કારણે થોડીક નિરાશા વ્યાપી જતી હોય છે. એ નિરાશા હવે તૂટશે અને એક નવું એક ઉર્જાથી લોકો દોડશે. અને જે જૂના છે એને તો ક્યાંય જવાનું જ નથી, કારણ કે એનું અત્યારે કોઈને બહુ એવું કોઈ કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવી ગયા એવું તો બહુ મોટા પાયે થવાનું નથી. અત્યારે આપણને કોઈ શક્યતા લાગતી નથી. જી જયવંતભાઈ, એટલે એ લોકો છે એ પણ દોડશે. એટલે ઓવરઓલ આખું જે માળખું છે એને દોડતો કરવાનો આ એક પ્રયત્ન છે. બિલકુલ. અત્યારે હાલની જે આ પરિસ્થિતિ છે, અલગ અલગ મંત્રાલય તો સોંપવામાં આવ્યા છે. હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? પ્રતિકભાઈ, નવા મંત્રીઓ તો બનાવી દીધા અને તેની સાથે ખાતાની ફાળવણી કરવામાં આવી. આપ તેના લઈને શું કહેશો? કારણ કે રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ કાયદા સોંપવામાં આવ્યું છે, સાથે જે રીતે હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ખાતાની સોંપણીને આપ? ના, એટલે ખાતાની ફાળવણીમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના તારણો આવ્યા. જ્ઞાતિગત તારણો પર આવ્યા, ઝોન વાઇઝ કરવામાં આવેલા તારણો પણ આવ્યા, અને શિક્ષણ આધારિત તારણો પણ આવ્યા. પણ જે હું મારી સવારની ડિબેટથી કહેતો આવ્યો એ છે કે આજનો દિવસ છે કે આ જેટલા મંત્રીમંડળના મંત્રીઓએ શપથ લીધા છે એમને શુભકામનાઓ આપવાનો, અને એ લોકોને કામ જુઓ તો કામ કરવાનો સમય બહુ છે નહીં. ટેકનિકલી જોવા જાવ તો 1.25 વર્ષ કે 1 વર્ષ ને 4 મહિનાનો ગાળો કહેવામાં આવે છે, પણ રાજકારણ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. જેવી રીતે નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કહે છે એ રીતે કે આ એક પ્રકારનો કુદરતી પરિવર્તન છે, અને કૃત્રિમ કહેવાય કે કુદરતી એ પાછો અલગ ડિબેટનો વિષય છે. પણ એ લોકોએ આને જે નામ આપ્યું છે કે આજે કુદરતી પરિવર્તન, જેવું પરિવર્તન ગમે ત્યારે આવી જાય છે. એટલે મને એવું લાગે છે કે મૂળ પ્રશ્ન યજ્ઞજી એવો છે કે કોને કયું ખાતું સોંપાયું છે એના કરતા આ સરકાર ઉપર મહદઅંશે કંટ્રોલ કોનો રહે છે. શું આ મંત્રીઓ મંત્રાલય ચલાવી શકે છે કે જે આપણે એવું કહીએ છીએ કે જૂના મંત્રીઓ, જે વરિષ્ઠ મંત્રીઓ છે એ લોકોના સમયમાં જો અધિકાર રાજ ચાલતું હતું, તો શું આ નવા મંત્રીઓ જે લોકોને અનુભવ એ વરિષ્ઠ નેતાઓ કરતા ઓછો છે, તો શું એ અધિકાર રાજને ટાળી શકશે? સૌથી મોટો પ્રશ્ન છે. કે ફરી પાછા મંત્રાલયમાં નામ બદલાય છે, અને જે હું હંમેશા કહેતો આવ્યો છું કે હાર પહેરવા વાળા બદલાય છે, પણ હાર પહેરવા વાળા ક્યારેય બદલાતા નથી. મને આજે પણ એના એ જ ચહેરાઓ દેખાયા, અને મને આજે પણ એના એ જ કાર્યકરો દેખાયા, જેમના માટે મને પૂરતું માન છે. કેમ કે કોરોના સમયે મેં કાર્યકરોને જોયા છે, આ નેતાઓને જોયા નથી, જેનું પરિણામ પણ એમણે ભોગવ્યું. પણ ટૂંકમાં મારી પહેલી પ્રતિક્રિયામાં એવું કહું છું કે ખાસ મારે એ જોવું છે કે મંત્રાલયનો ચાર્જ સંભાળતાની સાથે જ શું સંગઠન અને અધિકારીઓ જ આ સરકાર ચલાવે છે, કે પછી આજે જયવંતભાઈએ કીધું કે યુવાનો, તો મારે અહીંયા એ પણ કહેવું છે કે યુવાનો તૈયાર કોના નેતૃત્વમાં થતી યજ્ઞજી? આ વરિષ્ઠ નેતાઓના નેતૃત્વમાં તૈયાર થાય છે. તો એમને આવકાર કેવો મળે છે એ પણ જોવું રહ્યું. કેમ કે જેમની હિંમત છે એ લોકો સામી છાતી આવીને વિરોધ કરશે, અને જેમનામાં હિંમત નથી એ પક્ષમાં જ રહીને ટાટિયા ખેંચ કરશે. એટલે એ પક્ષ એ ફેક્ટરથી પણ લડવાનું છે. અને એનું એક નાનું ઉદાહરણ, યજ્ઞજી મારી વાત પૂરું કરું એ પહેલા નાનું ઉદાહરણ આજે જોયું કે આજે સાંજે જયારે ધારાસભ્યોએ
ખાતાની ફાળવણી જ્યારે એમને થઈ ગઈ ત્યારે આપણે એમની ચર્ચા કરવાની હોય ત્યારે સેન્ટર સ્ટેજ નાયબ મુખ્યમંત્રીએ લીધું અને ખરી ખોટી પણ સંભળાઈ, એના ઉપર પણ નેક્સ્ટ ટર્મમાં ચર્ચા કરીશું. બિલકુલ, અત્યારે સવાલ ઘણા બધા છે, તો આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે રાજુભાઈ શુક્લા અમારી સાથે જોડી ગયા છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. રાજુભાઈ, આપનું પણ યજ્ઞજી સ્વાગત છે. એક જ મિનિટ, યજ્ઞજી એક જ મિનિટ, હું મારી વાતમાં કરેક્શન કરું, પૂર્વ નાયબ મુખ્યમંત્રી. ઓકે ઓકે ઓકે. જે રીતે રાજુભાઈ આપણી પાસે આવવા માંગીશ, ક્યાંક જે રીતે સંગઠન અને સરકાર બંને બહુ સારી રીતે કામ કરતા હતા. ચલો, સંકલનને લઈને તો ઘણા બધા પ્રશ્નો જોવા મળ્યા હતા અત્યાર સુધી પણ. રાજુભાઈ, ચલો આટલું સારું કામ સરકાર કરતી હતી, પણ આટલો મોટો બદલાવ કયા કારણોસર? જો તમે 5 વર્ષની ઉજવણી કરતા હોય કે ના અમારી જે સરકાર દ્વારા ઘણી સારી કામગીરી કરવામાં આવી છે, તો અત્યારે આટલો મોટો બદલાવ કેમ કર્યો? જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે. એમાં નાનામાં નાનો બૂથ લેવલનો કાર્યકર પણ ગૃહપ્રધાન અને વડાપ્રધાન સુધી પહોંચી શકે છે. આ બદલાવ એ કોઈ એવો બદલાવ રૂટીન બદલાવ છે કે જે પ્રક્રિયા છે, ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે કે ભાઈ હવે જે લોકોએ પદભાર સંભાળ્યો અત્યાર સુધી, હવે એમના પછીના અનુગામીને એક ચાન્સ મળે અને એમને પણ કામ કરવાની તક મળે. એટલે નાનામાં નાનો કાર્યકર છે એ મંત્રી પદ સુધી પહોંચી શકે, એ ભારતીય જનતા પાર્ટીની એક વ્યવસ્થા છે. અને અમારા ત્યાં હોદ્દા ધારણ કરવામાં આવે છે એ જવાબદારી કહેવામાં આવે છે. નહીં કે કોઈ હોદ્દો હોય તો એમ કે ભાઈ હું ફલાણો ટીકડો મંત્રી છું કે હું પ્રમુખ છું કે મહામંત્રી છું. આ એક દાયિત્વ છે ને જવાબદારી છે, જવાબદારી નિભાવવાની છે ને જવાબદારી સમયાંતરે બદલાતી રહે છે. એટલે અત્યારે હાલ જે પ્રધાનમંડળ નવું બનાવ્યું અને જે આ અત્યારે જે પ્રધાનો આપણા કામે લાગ્યા, આજે જે શપથવિધિ થઈ, હવે જે સિનિયર પ્રધાનો હતા એ લોકોનો વિશેષ ક્યાંક જવાબદારી સોંપીને એમનો ઉપયોગ કરવામાં આવશે અને આ જે પ્રધાનો છે એમને માર્ગદર્શન પણ એમના દ્વારા જ મળી રહેશે. એટલે આખી એક આ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા ગોઠવેલી છે. આમાં એવું કોઈ બદલાવ નથી કે જે કેમ કરવો પડ્યો કે શું થઈ ગયું અચાનક તો આટલો મોટો બદલાવ કરવો પડ્યો. આ એક પ્રક્રિયાના ભાગરૂપે આપણે એને જોવાની છે. જી યજ્ઞજી. અત્યારે તો આ પ્રક્રિયા ઉપર અત્યારે જોવાનું છે. અશોકભાઈ, આપ શું કહેશો? સંગઠન સરકાર ક્યાંક કામ તો કરતું હતું, પરંતુ અલગ જ પરિસ્થિતિ જોવા મળી ગઈ અને આખું મંત્રીમંડળ બદલી કાઢવામાં આવ્યું. યજ્ઞભાઈ, સૌથી પહેલા તો નવા મંત્રીમંડળને હું અભિનંદન આપું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે પ્રજા સમક્ષ જે પ્રશ્નો છે એને હલ કરવામાં એ લોકો સફળતા પ્રાપ્ત કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. બીજી વસ્તુ આ છે કે જે આપણે આરંભમાં વાત કરી કે અસમંજસતાની સ્થિતિ છે અને અસમંજસતાની સ્થિતિનો હજુ સુધી કડ કોઈને મળ્યો નથી. ફક્ત અસમંજસતાની સ્થિતિ નથી, કેમ કર્તવ્ય વિમૂઢતાની સ્થિતિ પણ છે. ખબર જ નથી પડતી કોઈને પણ કે શા કારણથી આ પરિવર્તન લાવવાની જરૂર પડી. અને જે પરિવર્તન થયું છે એ પરિવર્તન સમગ્ર મંત્રીમંડળનું થયું છે, એક મુખ્યમંત્રી નથી થયું. અને એની જગ્યા ઉપર પહેલી વાર ચૂંટાયેલા લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, પહેલી વાર ચૂંટાયેલા વ્યક્તિને ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે હજુ ગુજરાતને ઘણા પ્રશ્નો સોલ્વ કરવાના હતા, ખાસ કરીને કોરોના પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને એના પહેલા પણ સ્થિતિ ખરાબ જ હતી. બેરોજગારીના મોરચાઓ ઉપર, મોંઘવારીના મોરચા ઉપર, વ્યાપાર અને ઉદ્યોગના મોરચા ઉપર સ્થિતિ આપણી સારી નહોતી. પર કેપિટા ઇન્કમ પણ ઓછી થઈ રહી હતી અને આપણે ગુજરાત ઉપર દેવુંનું ભારણ પણ વધતું જતું હતું. આજે પણ લગભગ 3.5 લાખ કરોડનું દેવું આજે આપણા ગુજરાત ઉપર છે. આવા સંજોગોની અંદર જે ઓલ ઓફ સડન અચાનક આજે આખીની નો રિપીટ થિયોરીના બહાના હેઠળ જે આ પરિવર્તન લાવવાની કોશિશ થઈ છે એની કડ હજુ સુધી ગુજરાતના લોકોને મળતી નથી. ગુજરાત તો જવા દો, તો ભારતીય જનતા પાર્ટીના પ્રબુદ્ધ નેતાઓ પણ આનો જવાબ આપી શકતા નથી કે ભાઈ શા માટે આ નો રિપીટ થિયોરી, જયારે 1 જ વર્ષ બાકી છે ચૂંટણીમાં. હું તો કહું છું 1 જ વર્ષ નહીં, ફક્ત 6 જ મહિના બાકી છે. અમે એવું માનીએ છીએ, મારી માન્યતા એવી છે, ખોટી પણ થઈ શકે, કે ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતની ચૂંટણી કદાચ સાથે આવી જાય. હવે આ જે નવા ચૂંટાયેલા મંત્રીઓ આવ્યા છે, હવે એમને 6 મહિના તો ફક્ત પોતાના ખાતાને જાણવાનું લાગશે કે આખા ગુજરાતમાં જે ખાતું છે એ જિલ્લા સ્તર ઉપર, તાલુકા સ્તર ઉપર કઈ રીતે કામ કરી રહ્યા છે, અધિકારો અને જનતા વચ્ચેના શું સંપર્કો છે અને પોતાનું રાજકારણ કઈ રીતે જનતા સુધી આ સરકારી ખાતાના માધ્યમથી લઈ જવું એ સમજવામાં 6 મહિના લાગશે. ત્યાં સુધી શું? ત્યાં સુધી તો ફક્ત હું માનું છું કે જે અધિકારીઓ છે, અધિકારીઓને કહેવા ઉપર ચાલવું પડશે. આપણા રાજ્યના મુખ્યમંત્રી હું સારી રીતે ઓળખું છું, બધા ઓળખે છે. આ રાજ્યના મુખ્યમંત્રીને જ આ આખા ગુજરાતનું તંત્ર
નો સમજવામાં જ મને લાગે છે કે 5-6 મહિના તો નીકળી જશે, ત્યાં સુધી ચૂંટણી આવી જશે. એટલે નવ્યા ચૂંટાયેલા લોકોને તમે મંત્રી બનાવો. આપણા એક પ્રબુદ્ધ વિશ્લેષકે વાત કરી કે નવયુવાનોને તક મળશે. આમાં તો આપણે જાણીએ છીએ કે જે આજના વડાપ્રધાન છે એને જયારે ગુજરાતમાં પોતે ધારાસભ્ય પણ નહોતા અને કેશુભાઈને ખસેડીને સીધા સીએમ બની ગયા હતા. ત્યારે કેટલી પ્રેરણા લોકોને મળીને અત્યારે કેટલી લોકોને પ્રેરણા મળી છે. નવયુવાનોને તો પ્રેરણા ક્યારે મળશે જ્યારે એમની તમે બેરોજગારી દૂર કરો, એ લોકોને રોજગાર મળે. ભણેલા ગણેલા લોકો જે છે અત્યારે એજ્યુકેટેડ લોકો 20-22 લાખ ગુજરાતમાં એજ્યુકેટેડ હાયર સેકન્ડરી પાસ ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો આજની સંખ્યામાં બેરોજગાર છે. નવો રોજગાર મળી રહ્યો નથી અને અશિક્ષિત લોકો મોટા પાયે બેરોજગાર છે. 40 લાખથી વધુ 6.5 કરોડની વસ્તીમાં 40 લાખથી વધુ લોકો બેરોજગાર છે. તો તમે એમને રોજગાર આપો તો એ લોકો ખુશ થવાના છે. બીજી રીતે ક્યાં ખુશ થવાના છે? એટલે લગ્ન કરવાના છે, ઘરની અંદર નાના બહેનોને ભાઈઓના શાદી કરવા, આ બધું મોટા પ્રશ્નો છે અને આ મને નથી લાગતું. એટલે અશોકભાઈ અમે એમ જ કહેવાય કે સવાલ ઘણા બધા છે, પરંતુ અત્યારે જવાબ એક જ છે કે આ નવું પ્રધાનમંડળ બન્યું તો ખરી, પરંતુ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો નિર્માણ દિવસ.